જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે ને મિત્રો. આજ તો આપણે જવાના છે ચણા વાટવા. મારા નરસિંહ કાકાના છે તો આજ તો ચણા વાટવા જવાના છે. જોઈએ કેવી મજા આવે. હજુ યાદ તો નહીં કે મેં ચણા વાટ્યા છે કે નહીં વાટ્યા. હવે લગભગ તો યાદ છે નહીં, લગભગ વાટ્યા જ નહીં. આવડી ઉંમરથી આ પહેલી વાર જિંદગીમાં ચણા વાટવું રહો. બીજું એમ કે એરંડા લઈને બીજું ઘણું કામકાજ કર્યું. આ પહેલી વાર સણ્યા વાટવાના છે તમારા. તમે આયા ને કમી હજી કોઈ દાડો વાટ્યા નહીં સણ્યા. આ દિવસ છે ને વાટવા માંડો એવું એમ? તમે ચી ગયો બાજુ? હું પોણી પડતો. પોણી મારા બેટા ચોય પોણી પીવાય જવા દે એમ નહીં હો, નવરાક થવા દે એમ નહીં લાગતા. તો મિત્રો જે પહેલાં આપણે બતાવ્યા હતા, પહેલાં સ્ટાર્ટિંગમાં જે ચણા એ આર્યા હતા અમારા કાકાના, કે જે અમે દાળ શાક પહેલું લગભગ કોઈએ ખાધું જ નહીં. અમે પહેલું ખાધું હતું. કેમ કે બહુ પહેલાં વપરાઈ ગયા હતા. કેમ કે હજુ તો કોઈને અમુક જગ્યા હજુ કોઈને ફૂલ જ આવ્યા છે. અને આ તો જો વટાવા આવી ગયા અમારા બાજુમાં ખેતરમાં, એ વટાવા થઈ ગયા છે. જો બહુ આશા એટલે બધો જેમ કે ઘણા ખરા તો અંદર ખાઈ ગયા છે. એટલે મિત્રો હવે કડીક ચણા વાટીએ પછી મળીએ. અને બોરા ખાધેલા છે હોય કંદો. ચણા તો બહુ હે નહીં, આટલામાં તો કશું હે નહીં. આ તો મેળાવે ને તો કાલ તો પટી જાય. અમુક શું લીલા છે ને એટલે આમાં તો ટાબે આવે. ચણા બહુ એક ખંગાત આવે નહીં. મિત્રો હવે ચણા કડીક વાટીએ પછી મળીએ કન્ટિન્યુ. તો મિત્રો 2-3 ઓળું પાડી દીધી છે ચણાની. વાટીએ હમણાં વાટી નાખ્યા છે. અને ઉલી કોરા તો અડધો ભાગ લીલો છે ને અડધો સૂકી ગયા છે. ચમ કે સણા તો ટાબે વાટવા આવે. જો ઉલી કોરા આટલા લીલા છે તમને બતાવી દીજો એટલા વાટવાના છે. જો બધા લીલા હમણાં ને આ ભાગ ફૂકો છે. જો આટલા હી ઓમ લીલા છે એટલે આ તો થોડા દાડા ચીડ ફૂકા છે પછી વટાશે ને. અરે આ હમણાં આટલો પટ્ટો વાટવાનો છે આ વાટે એટલે બરાબર. એટલે ઘણો મિનિમમ આ તો બધા ખરખર છે 5 ગણો એટલે કલાક 1.5 કલાકમાં વાટી નાખશે. અને તમારે વઢિયારમાં તો લગભગ અમુક જગ્યાએ તો વાટવાનું ચાલુ થઈ ગયું છે. તો વઢિયારમાંથી કોઈ પણ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો કે અમે વઢિયારથી કયા ગામથી જુઓ છો. કોમેન્ટ કરજો. ગમે હોય સમી તાલુકાનું, શંકેશ્વર તાલુકાનું, કે અમે આ જગ્યાથી વ્લોગ જોઈએ છે. અને અમારે લગભગ આ એ થોડાક હજુ વાર લાગશે. હજાનો આપણે જ વાટવાના છે. જેટલા દિવસ થાય, જેટલા 10-15 દિવસે સૂકા છે એટલે આપણે વાટવાના જ છે, છૂટકો નહીં બરાબર. તો મિત્રો હવે કડીક વાટશે એટલે પછી ચા બા પીવા બેસીએ એટલે મળીએ બરાબર. એટલે કડીક હવે વાટીએ અડધો કલાક જેવા એટલે આટલે તો પટી જાય બરાબર. એટલે કડીક લઈને મળીએ કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી હવે ચણા વાટી દેવાયા છે. થોડાક ગયા છે. હવે આ લીલાનો જે ભાગ છે ને ઓમાં જે ચોક ફૂકા હોય ને એ ફરી વાટવાના છે. અને હમણાં તો જે બધા એક શું કે હમણાં જે બધા હુક્કા ભાગ હતો ને તે વાટી રહ્યા છે. હમણાં લીલા છે. સણ્યા જ ખાવાના હોય ને તાર શું કરવાનું હોય. તો મિત્રો હવે ઘર બાજુ જવાનું છે ચક વાટીને. એટલે વ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ. ફેર પેલો હમણાં જે લીલા છે એમાં સૂકી જાય રહ્યા લીલા ચણા એટલે ફેર વ્લોગ બનાવશું બરાબર. તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબારી. હમણાં થોડાક દિવસથી બહાર રોજ વ્લોગ નહોતા આવતા પણ ઉત્તરાયણના દિવસથી ચાલુ કરી દીધા બરાબર. અને ફૂલ સપોર્ટ કરો. આપણે વોચ ટાઈમ થોડોક જ છૂટે એટલે જલ્દી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબારી.